તો હાલ સીધા જે દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે, પાટીલનો જે ભવ્ય રોડ શો યોજાયો છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં સીએમ પણ પહોંચ્યા છે નવસારીમાં પાટીલની આ વિજય સંકલ્પ રેલી, જેમાં સીએમ પણ ઉપસ્થિત રહ્યા છે અને આજે ભવ્યાથી ભવ્ય મેગા રોડ શોનું આયોજન કરાયું છે। અમિત શાહનો આ મેગા રોડ શો, પાટીલનો આ રોડ જે શો છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે। આજના દિવસે અલગ અલગ જગ્યાએ રોડ શો થવાના છે, જેમાં પાટીલનો આ ભવ્ય મેગા રોડ શો છે। ચૂંટણી પહેલા જ ધમધમાટ શરૂ થયો છે, જે દ્રશ્યો સામે આવ્યા છે, અનેક કાર્યકર્તાઓ જોઈ શકાય છે કે ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ છે, તેઓ ખુલ્લી ગાડીમાં સવાર થઈ છે। કહી શકાય કે વિજય સંકલ્પ રેલી શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ચોક્કસ 1 લાખ કરતા વધુ લોકો આ રેલીમાં જોડાય અને સીઆર પાટીલ દેશમાં સૌથી વધુ લીડથી આ બેઠક જીતે તેવું નવસારીના લોકોનું કહેવું અને માનવું છે। ત્યારે ચોક્કસપણે વિજય સંકલ્પ રેલીની શરૂઆત થઈ રહી છે। 2.5 કિલોમીટર લાંબી આ રેલી છે અને રેલી ગણતરી મિનિટમાં શરૂ થવાની છે, ત્યારે કહી શકાય છે લોકોમાં ઉત્સાહ છે। 1 લાખ કરતા વધુ કાર્યકર્તાઓ જોડાયા છે, ગરબે ઝૂમતા જોવા મળ્યા। હવે ધગધગતા તાપમાં 2.5 કિલોમીટર લાંબી આ રેલી પૂર્ણ કરી લોકપ્રિય સાંસદ સીઆર પાટીલ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કિન્ટેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો જીતનો શંખનાદ છે। આ સીઆર પાટીલ જે ફોર્મ ભરે તે પહેલાના દ્રશ્યો છે, કે જ્યાં મોટો રોડ શો યોજાયો છે અને તે પહેલાના દ્રશ્યો કે જ્યાં તેમની સાથે સીએમ પણ ઉપસ્થિત છે અને કનુ દેસાઈ પણ ઉપસ્થિત છે, અનેક દિગ્ગજોની સાથે રોડ શો યોજાયો છે અને તે પહેલા નવસારીના જે દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફના દ્રશ્યો સાણંદના, કે જ્યાં શાહનું આ શક્તિ પ્રદર્શન છે। શાહના આજે અલગ અલગ જગ્યાએ રોડ શો થવાના છે। અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જનમેદની આ ઉમટી છે અને આ સાથે જ્યારે શાહનો હુંકાર હોય છે, ત્યારે લોકો આવતા હોય છે, લોકો શાહને જોવા માટે આવતા હોય છે, એક ઝલક જોવા માટે આવતા હોય છે। હાલ સભાસદના અને હાલ જે મેગા રોડ શો થયો છે તેના દ્રશ્યો સામે આવ્યા છે સાણંદથી, કે જેમાં ભાજપ દ્વારા મહત્વનો રોડ શો કરવામાં આવ્યો છે અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે, હાથમાં સ્ટેમ્પ લગાવી રહ્યા છે। કાર્યકર્તાઓ કમળના નિશાનવાળા સ્ટેમ્પ લગાવ્યા હતા અને બીજી તરફ અમિત શાહે હાથ બતાવી અને લોકોનું અભિવાદન કર્યું હતું। સાણંદના અને નવસારીના દ્રશ્યો સામે આવ્યા છે, કે જ્યાં નામાંકન પત્ર એટલે કે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ના દ્રશ્યો છે। નવસારીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, કે જેમાં સીએમ પણ ઉપસ્થિત છે નવસારીમાં અને સાથે સીઆર પાટીલનો જે મેગા રોડ શો યોજાયો છે અને નવસારીમાં જે રોડ શો યોજાયો છે તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે લોકો પણ ઉપસ્થિત છે। પાટીલનો આ પાવર જે રોડ શોમાં જોવા મળી રહ્યો છે, સીઆર પાટીલ દ્વારા જે સંબોધન કરવામાં આવે છે, જે નિવેદનો આપવામાં આવતા હોય છે, તેમાં તેમની જે વાત હોય છે અને સાથે જ પેજ પ્રમુખની તેઓ જે હંમેશા વાત કરતા હોય તે ક્યાંક જોવા મળી રહ્યું છે, કારણ કે તેમનો હુંકાર છે ત્યાં રોડ શોમાં જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે અને કેસરીઓ હોય તેવું હાલ નવસારીમાં જોવા મળી રહ્યું છે। નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી પાટીલ ફોર્મ ભરે તે પહેલાના દ્રશ્યો છે। ઉમેદવારી પત્ર ભરે તે પહેલા મોટી સંખ્યામાં અત્યારે લોકો પહોંચ્યા છે, પાટીલને સમર્થન આપવા માટે આ રેલીમાં જોડાયા છે। મેગા જે રોડ શો યોજાયો છે તેમાં લોકો જોડાયા છે અને સાથે એક જ નારો લગાવી રહ્યા છે અને 400 પાર અબકી બાર 400 પાર જે સૂત્ર આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી દ્વારા, તે સૂત્રને સાર્થક કરવા માટે લોકપ્રિય સાંસદ સીઆર પાટીલ ગણતરીની મિનિટો પહેલા જ મધ્યસ્થ કાર્યાલય નવસારી ખાતેથી નીકળ્યા છે। તેમની સાથે ગાડીમાં સવાર છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા છે અને 2.5 કિલોમીટર લાંબી આ સંકલ્પ યાત્રા બાદ સીઆર પાટીલ નવસારી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચશે અને ઉમેદવારી ફોર્મ ભરશે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ઉત્સાહ તો સવારથી મહિલાઓ મોટી સંખ્યામાં ગરબા કરતી જોવા મળતી હતી, ડીજેના તાલે નાચતી જોવા મળતી હતી, ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। 1 લાખ કરતા વધુ લોકો આ રેલીમાં ઉમટી પડ્યા છે। દક્ષિણ ગુજરાતના
જે પ્રકારે સંગઠનની કુશળ આવડત અને માઇક્રો પ્લાનિંગ સાથે વિધાનસભામાં જંગી લીડથી ભાજપને જીત અપાવનાર સી.આર. પાટીલ ત્યારે કહી શકાય કે લોકસભાના ઉમેદવાર છે અને તેમનું પણ વિસ્તાર નવસારી લોકસભા છે ત્યારે ચોક્કસપણે જે પ્રકારે કહી શકાય સી.આર. પાટીલ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે નવસારીના લોકોમાં મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે, લોકો મોટી સંખ્યામાં પહોંચેલા છે ત્યારે કહી શકાય કે મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાઈ છે. તમામ મહિલાઓમાં ઉત્સાહ છે. ગરબાના તાલે નાટ્ય મહિલાઓ જોવા મળી હતી. ગણતરી મિનિટ પહેલા આ સંકલ્પ યાત્રા નીકળી છે. 2.5 કિલોમીટર લાગી આ સંકલ્પ યાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે ચોક્કસ નવસારીના લોકોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ દિગ્ગજ નેતાઓ હોય, ધારાસભ્યો હોય, તમામ આગેવાનો હોય જેઓ આ રેલીમાં જોડાયા છે ત્યારે સૌથી વધુ મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે કહી શકાય કે નવસારીના બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ સંગઠનના પણ કુશળ વહીવટકર્તા સાથે પ્રદેશ અધ્યક્ષ છે ત્યારે તેમને લીડથી જીતાડવું નવસારીના લોકોએ નક્કી કરેલું છે. એટલે સંગઠનનો જે પાવર છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. હંમેશા સી.આર. પાટીલ દ્વારા જે વાત કરવામાં આવતી હોય છે તે પછી પેજ પ્રમુખની વાત હોય, સંગઠનની વાત હોય અને સાથે નાનામાં નાના કાર્યકર્તાઓને સાથે ચાલીને રાખવાની જે વાત હોય તે અત્યારે જોવા મળી રહી છે. કારણ કે કાર્યકર્તાઓનો સાથ હોય તો પાર્ટી આગળ વધતી હોય છે. આ નવસારીના દ્રશ્યો છે કે જ્યાં જનમેદની ઉમટી છે. વિજય સંકલ્પ રેલીમાં સી.આર. પાટીલને સમર્થન આપવા માટે અત્યારે લોકો પહોંચ્યા છે અને સી.આર. પાટીલ અને સાથે સીએમ હાથ લાવી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો તેઓનું અભિવાદન કરી રહ્યા છે. સાથે જ ગીતો પણ વાગી રહ્યા છે, નારા લાગી રહ્યા છે. તમામ મહિલાઓ પણ પહોંચી છે અને મહિલાઓ ગરબા રમીને પોતાનો ઉત્સાહ બતાવી રહી છે. બીજા કેમેરાના અમે આપને દ્રશ્યો બતાવીશું નવસારીથી કે જ્યાં કાફલો નીકળ્યો છે. કાફલાને જોવા માટે લોકો આતુર છે અને સવારથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હવે આ કાફલો નીકળે. નવસારીના બંને દ્રશ્યો બતાવી રહ્યા છે. જી કીર્તેશ. બિલકુલ સી.આર. પાટીલ કહી શકાય કે સંગઠનમાં નાનામાં નાના વ્યક્તિઓ સાથે જોડાયેલા છે. વોર્ડ પ્રમુખ હોય, બૂથ પ્રમુખ હોય કે કોઈ પણ પ્રમુખ હોય, તમામ લોકોને જ્યારે જોડે લઈને ચાલતા હોય છે ત્યારે લોકોની નારાજગી નથી. સુરતથી સી.આર. પાટીલનું સમર્થન કરવા ડોક્ટરો પણ મોટી સંખ્યામાં નવસારી પહોંચ્યા છે. ઘણા બધા ડોક્ટરો પહોંચ્યા છે. આપણે ડોક્ટરો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે ડોક્ટર આલમના લોકો છે, સંગઠનના આગેવાન છે. સુરતના નામી ડોક્ટર મહેન્દ્રભાઈ, શું કહેશો? સી.આર.ભાઈને સપોર્ટ કરવા પડશે. સી.આર.ભાઈ જંગી બહુમતીથી જીતવાના છે. સી.આર.ભાઈને જબરદસ્ત લોક સમર્થન છે જે અહીંયા નજરે જોઈ શકાય છે. તમામ લોકો સી.આર.ભાઈની સાથે છે, ભાજપ સાથે છે. ભવ્ય વિજય અબકી બાર 400 પાર. બિલકુલ સંગઠનના હોદ્દેદારો છે, ગોપાલભાઈ, તમામ લોકોને આપણે સીધા વાત કરીએ. શું કહેશો? સંગઠનમાં જોડાયેલા છો, સી.આર.ભાઈનું સમર્થન કરવા લોકો મોટી સંખ્યામાં પાટીલ સાહેબની આજે વિજય સરઘસ રેલી છે. સાહેબ 10 લાખ ઉપર વોટોથી ચૂંટાશે. અબકી બાર 400 પાર. બિલકુલ અબકી બાર 400 પાર. નવસારીના તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે તેમના લોકપ્રિય નેતા અને કહી શકાય કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દેશમાં સૌથી મોટી લીડ એટલે કે 10 લાખની લીડથી નવસારી બેઠકથી જીતી જાય તેના માટેના પ્રયાસો તમામ લોકો કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકો છો, 1 લાખ કરતાં વધુ લોકો આજની રેલીમાં જોડાવાના છે. મહિલાઓ મોટી સંખ્યામાં એક જ કલરની સાડી અને કહી શકાય ફેટા સાથે નીકળી છે. તમામ લોકોમાં ઉત્સાહ છે. તમામ લોકો માત્ર એક જ વાત કરી રહ્યા છે કે જે પ્રકારે સી.આર.ભાઈ નું એ છે, સી.આર.ભાઈ સંગઠનમાં સૌથી કુશળ છે અને લોકોના પ્રિય નેતા છે. કોઈ પણ વ્યક્તિ સી.આર.ભાઈને મળવા જાય છે ત્યારે તમામની વાત સી.આર.ભાઈ શાંતિથી સાંભળી તેમનું નિરાકરણ લાવતા હોય છે. એટલે દક્ષિણ ગુજરાતના લોકપ્રિય નેતા કહી શકાય એવા સી.આર.ભાઈ જ્યારે પોતાના ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે લોકોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળે છે. રાજકારણનું એપી સેન્ટર હોય તો દક્ષિણ ગુજરાત છે અને એમાં પણ દક્ષિણ ગુજરાતમાંથી સી.આર. પાટીલ એટલે ગઈ વખતે 2019માં 6,89,000થી વધુ મતોથી જીત્યા હતા. એટલે આ વખતે ક્યાંક ટાર્ગેટ વધુ હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ
ગુજરાતના સૌથી લોકપ્રિય નેતા અને સંગઠનના કુશળ નેતા છે, ત્યારે ચોક્કસપણે લોકોમાં ઉત્સાહ છે. ઘણા બધા મિત્રો સુરતથી આવ્યા છે. શું કહેશો ભાઈ, સીઆરવાયને સમર્થન કરવા પહોંચ્યા છે? ગયા વખતે દેશમાં સૌથી વધારે જો કોઈ લીડ આવી હોય તો એ નવસારી લોકસભાએ સી.આર. પાટીલ સાહેબને આપેલી હતી. એ જ રીતે આજે તમે જોઈ રહ્યા છો જે પ્રકારનો આટલા ધગધગતા તાપમાં પણ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે અને આ વખતે પણ નવસારી લોકસભામાં જંગી બહુમતથી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાતમાંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીને મળવાની છે અને નરેન્દ્ર મોદી સાહેબને અબકી બાર 412 નો નારો પણ સાર્થક થવાનો. બિલકુલ કીર્તિશ, એટલે કે કહી શકાય આ સંગઠનની શક્તિ છે. સંકલ્પ રેલી તો છે જ, સાથે સંગઠનની જે વાત સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવતી હોય છે, પેજ પ્રમુખની જે વાત કરતા હોય છે, કાર્યકર્તાઓની તેઓ હંમેશા વાત કરતા હોય છે, એટલે તમામ કાર્યકર્તાઓનો પ્રેમ પણ અત્યારે ક્યાંક જોવા મળી રહ્યો છે. બિલકુલ તમામ કાર્યકર્તાઓનો પ્રેમ છે, કારણ કે તમામ કાર્યકર્તાઓને પાટીલ સાહેબ જોડે લઈને ચાલે છે અને જે પ્રકારે પાટીલ સાહેબની આવડત અને કુશળતા છે તમામ લોકોને સાથે રાખવાની, એટલે કે લોકોનો જ પ્રેમ છે કે તેમની આ રેલીમાં તેઓ પહોંચ્યા છે. સંકલ્પ રેલી નહીં પણ કહી શકાય કે જે પ્રકારે નવસારીના રસ્તા પર લોકો ઉતર્યા છે, સંકલ્પ રેલી કરતાં મોટું વિજય સર્કસ કહીએ તો નવાઈની વાત નથી. તે પ્રકારનો અહીંયા જોવા મળી રહ્યો છે. સતત સી.આર.ભાઈ જે રીતે લોકો સાથે જોડાયેલા છે, એક વ્યક્તિને મળે છે, બુથ લેવલથી લઈ નાનામાં નાના કાર્યકર્તાને મળી સમસ્યા દૂર કરે છે, એટલે કે લોકોના પ્રિય નેતા જ્યારે ઉમેદવારી કરવા પહોંચી રહ્યા છે ત્યારે ચોક્કસ લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાયા છે અને આ સંકલ્પ યાત્રા નથી, લોકોનું કહેવું છે આ વિજય સર્કસ છે અને તે પણ 10 લાખની લીડથી કહી શકાય નવસારીના સાંસદ સી.આર. પાટીલ વિજય થશે તેવી તેમને આશા છે. બિલકુલ, એટલે કે વિજય સંકલ્પ રેલી કરતા વિજય સરઘસ હોય તેવું લાગી રહ્યું છે. મહિલાઓ આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં મહિલાઓ પોતાના હાથમાં કમળ દોરાવી રહી છે, મહેંદી મુકાવી રહી છે તેવા દ્રશ્યો છે. અને બીજી તરફના એવા દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે, મહિલાઓ ગરબા ગાય પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. નવસારીના દ્રશ્યો કે જ્યાં કાર્યકર્તાઓની સાથે લોકો પણ ઉમટ્યા છે, લોકો પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે. સી.આર. પાટીલ દ્વારા હંમેશા જે વાત કરવામાં આવતી હોય છે તે પ્રેમ અત્યારે જોવા મળી રહ્યો છે. હજુ પરિણામ નથી આવ્યું, પરંતુ પરિણામ પહેલા ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલાના દ્રશ્યો છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હોય તેવા અત્યારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોમાં ઉત્સાહ છે અને તે ઉત્સાહ જ બતાવી રહ્યો છે કે આગળ શું પરિણામ આવી શકે છે. પરિણામ શું આવશે તેની હજી કોઈને નથી ખબર, પરંતુ આ પ્રેમ જોઈને ઘણો બધો અંદાજો લગાવી શકાય છે. પાટીલનો આ મેગા રોડ શો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી છે, નાનાથી લઈ અને મોટા લોકો એટલા માટે પહોંચ્યા છે કે કારણ કે સમર્થન આપી શકાય. અને આ સાથે નવસારીની વાત કરવામાં આવે, વિકાસની જો વાત કરવામાં આવે તો નવસારીનો જો વિકાસ થયો છે તેને લઈને પણ તમામ લોકો પહોંચી રહ્યા છે. વિજય સંકલ્પ જે રેલી છે તેમાં લોકો પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. કીર્તિશ, સાથે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો, તેમનો ઉત્સાહ કેવો છે અત્યારે તે જાણવાનો પ્રયત્ન કરશો.